નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર સમગ્ર પંથકમાં આજે ફરી 2 થી 3 ઇંચ વરસાદ। બરડા વિસ્તાર, પોરબંદર અને રાણાવાવ પંથકમાં મેઘમહેર। પોરબંદરના રાજીવનગર સહિત અનેક વિસ્તારમાં લોકોને હાલાકી। સ્થાનિકોને કાદવ અને કીચડના કારણે ઘરની બહાર નીકળવું પણ બન્યું મુશ્કેલ। જામજોધપુરના તરસાઈ ગામે એસટી બસોની સુવિધાથી લોકો વંચિત। સરપંચ સહિતના સ્થાનિકો દ્વારા એસટી બસ રોકી નોંધાવાયો વિરોધ। ધોરાજીના જૂનાગઢ રોડ પર ખાડામાં ટ્રક ફસાવાની બની ઘટના। રસ્તો બિસ્માર હોવાથી વારંવાર વાહન ચાલકોને પડી રહી છે મુશ્કેલી। બરડા વિસ્તારમાં આજે સવારથી ફરી વરસાદ શરૂ થયો હતો, જેમાં દિવસ દરમિયાન અંદાજિત સમગ્ર પંથકમાં 2 થી 3 ઇંચ વરસાદ પડી જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। બરડા પંથકમાં આજે વહેલી સવારથી જ ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો। જો કે છેલ્લા 3 દિવસથી ધીમે ધારે વરસાદી ઝાપટા પડી રહ્યા છે, પરંતુ આજે રાત્રે પણ ધીમો ધીમો વરસાદ પડ્યો હતો અને વહેલી સવારથી જ વરસાદનું જોર વધી ગયું હતું। આ વિસ્તારમાં ખેડૂતોના જણાવ્યા મુજબ સમગ્ર બરડા વિસ્તારમાં આજે 2 થી 3 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। આ વિસ્તારમાં મોટા ભાગે મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે। આજે વરસાદ થવાથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને સીમ વિસ્તારના રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। આજના વરસાદથી વાવેતરમાં કરેલ પાકને ખૂબ જ ફાયદો થશે। આજે વરસાદને લઈને આંબારામા ગામે આવેલ તળાવ ઓવરફ્લો થયું છે, જ્યારે મોટા ભાગના જળસ્ત્રોતોમાં પાણીની આવક ચાલુ થઈ ગઈ છે। ધીરુભાઈની માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર। રાણાવાવ શહેર અને તાલુકાના ગામડાઓમાં એક દિવસના વિરામ બાદ આજે વહેલી સવારથી ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો। આજે વહેલી સવારથી વરસી રહેલા વરસાદ બપોર સુધીમાં 1.5 ઇંચ જેટલો નોંધાયો છે, જે કુલ સિઝનનો વરસાદ 15 ઇંચ જેટલો નોંધાયો છે। પોરબંદરની સુરુચિ સ્કૂલ નજીક શ્રીજીનગરમાં ગેસ લાઇન અને ભૂગર્ભ ગટરના ખોદકામ બાદ રસ્તા બિસ્માર બની જતા સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે। તેમ પણ હાલ વરસાદ બાદ કાદવ અને કીચડના કારણે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે, ત્યારે વહેલી તકે રસ્તાની કામગીરી કરવા માંગ ઉઠી છે। પોરબંદરની સુરુચિ સ્કૂલ નજીક આવેલ શ્રીજીનગર વિસ્તારમાં ગેસ લાઇન અને ભૂગર્ભ ગટરના ખોદકામ બાદ રસ્તા બિસ્માર બની જતા સ્થાનિકોને મુશ્કેલી પડતી હોવાથી ભારે રોષ જોવા મળે છે। ત્યારે આજે મોટી સંખ્યામાં સ્થાનિકો એકત્રિત થયા હતા અને મહાનગરપાલિકા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। સ્થાનિકોએ જણાવ્યું હતું કે સામાન્ય વરસાદમાં પણ કાદવ કીચડ ફેલાયો છે અને પગપાળા પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે। વાહન પર અવારનવાર સ્લીપ થાય છે, મચ્છરનો ઉપદ્રવ ફેલાયો છે, તો બીજી તરફ કાદવ અને કીચડમાં બાળકો અને વૃદ્ધો પસાર થવામાં ભય અનુભવે છે, પગ ખૂંપી જાય છે અને કપડાં પણ બગડી જાય છે। આવી સ્થિતિમાં શાકભાજીની લારીવાળા અને સ્કૂલ રિક્ષા સહિત અન્ય વાહનો પણ આ વિસ્તારમાં આવવાનું ટાળી રહ્યા છે। કીચડને કારણે સ્થાનિક લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। તમામ શેરી ગલીઓ અને મુખ્ય માર્ગો પર કાદવ કીચડના કારણે ચાલીને પસાર થવામાં પણ મુશ્કેલી વેઠવી પડે છે। સામાન્ય વરસાદ વરસતા સમગ્ર વિસ્તાર કાદવ કીચડ અને પાણીથી ભરાઈ ગયું છે, ત્યારે જનતા ઘરમાં જેલવાસ ભોગવી પુરાઈને ફસાઈ ગઈ હોવાની અનુભૂતિ કરી રહી છે। લોકો બહાર ક્યાંય જઈ શકતા નથી। માત્ર 2 થી 3 ઇંચ વરસાદમાં જો આવા હાલ જનતાના થશે તો આગળ ચોમાસામાં શું થશે તેવા સવાલો અહીંની જનતા ઉઠાવી રહી છે। મારું નામ નરેશભાઈ ધાકેચા છે। હું અહીં શ્રીજીનગરનો રહેવાસી છું। દર વર્ષે ચોમાસામાં અમારે જે હાલાકી ભોગવવી પડે છે એ લગભગ પોરબંદરના કોઈ વિસ્તારના લોકોને હાલાકી નહીં ભોગવવી પડતી હોય। આપ જોઈ શકો છો કે દર વર્ષે રોડ રસ્તા બનાવવાના બહાને, ભૂગર્ભ ગટરના બહાને, ગેસ કનેક્શનના બહાને અમારી આખી ગલી ખોદી નાખે છે। ખોદી નાખ્યા પછી પ્રશાસન દ્વારા, સત્તાધીશો દ્વારા એવું કોઈ ધ્યાન દેવામાં નથી આવતું કે આ રોડ રસ્તો સારા થઈ ગયા કે નહીં।
દર વર્ષે પાણી ભરાય છે, ઘરમાં ઘૂસી જાય છે. અહીંયા બાજુમાં સ્કૂલ છે, બાળકોને અવર જવરનો રસ્તો છે, વૃદ્ધોને આવવા જવાનો રસ્તો છે, વાહનોને આવવા જવાનો રસ્તો છે. આ તમામ રસ્તાઓમાં માણસ હાલી નથી શકતો, ચાલી નથી શકતો, એટલી પરેશાની ભોગવવી પડે છે. બાળકોના જે વાહનો હોય છે, વાહનો તમે જોઈ શકો છો, કવડો મોટો 1 થી 1.5 ફૂટ ખાડો પડેલો છે. આ ખાડામાં ઘૂસી જાય છે અને વારંવાર આ યાતનાઓ ભોગવે છે. અમને તો એવું લાગે છે કે અમે આ ભારતમાં વસીએ છીએ કે બીજા દેશમાં વસીએ છીએ. આટલો વેરો તોતિંગ વેરો ભરીએ છે, આટલા બધા ટેક્સો ભરીએ છે, એમ છતાં અમારી રજૂઆતોને કોઈ કાને ધ્યાન આપતું નથી. વારંવાર અમારી વિસ્તારની બહેનો દ્વારા રજૂઆત કરવામાં આવે છે, વારંવાર લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવે છે, પણ સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી. તો અમે વારંવાર રજૂઆત કરવા છતાં જો તમારા પેટનું પાણી ન હલતું હોય તો હવે અમારે કોની પાસે રજૂઆત કરવા જવું, આ એક મોટો પ્રશ્ન છે. હજુ પણ એક સમય છે. સત્તાધીશોને અમારે બધાને લતાવાસીઓને નમ્ર વિનંતી કે તમે એસી વાળી ઓફિસમાં બેઠોમાં અહીંયા આવીને જોવો અમારી કેટલી તકલીફો ભોગવીએ છે, કેટલી યાતનાઓ ભોગવીએ છે. મોટા વૃદ્ધો ચાલી નથી શકતા, બાળકો ચાલી નથી શકતા, વાહન વ્યવહાર ચાલી નથી શકતો. આનાથી બીજી વેદના અમારી શું હોઈ શકે? આપ તમે જુઓ સાહેબ, આપ બતાવો રોડ રસ્તાની હાલત શું છે. રિક્ષા ફસાઈ જાય છે, 4 વ્હીલ ફસાઈ જાય છે, સાયકલ ફસાઈ જાય છે, 2 વ્હીલ ફસાઈ જાય છે. ચાલવું કેમ? આ અમારી મોટી વેદના છે સત્તાધીશો પાસે. આવો અને અમારી માંગણીને સંતોષકારક જવાબ આપો અને અમારો રોડ લેવલ કરી દો અને અહીં સમતળ રોડ બનાવી દો તાત્કાલિક. પોરબંદર શહેરમાં રાજીવનગર અને આસપાસના વિસ્તારમાં લોકો નરકાગારથી બદતર જિંદગી વિતાવી રહ્યા છે. માત્ર એક દિવસની વાત નથી, પરંતુ છેલ્લા 2 થી 3 વર્ષથી આ વિસ્તારના લોકો હાલાકી ભોગવી રહ્યા છે. આપણે અત્યારે શ્રીજીનગરમાં પહોંચ્યા છે, સ્થાનિકો આપણી સાથે છે. આપણે સ્થાનિકોને પૂછીએ શું સમસ્યા છે અને કેટલા સમયથી છે. શું નામ છે આપનું? હું જસુબેન મોઢવાડિયા શ્રીજીનગરમાં રહું છું, સુરત સ્કૂલની બાજુમાં. જસુબેન, અહીંયા શું તકલીફ છે? હું પહેલે તો સિનિયર સિટીઝન છું અને આ એવી તકલીફ છે કે આ તમે તમારી નજરે નિહાળી શકો છો. પાણી ભરાય છે દર ચોમાસામાં, એવું નહીં કે નહીં. અને ગટરનો પાણીનો કોઈ પણ જાતનો વારવા વાળાનો કે કચરા વાળાની કોઈ ફેસિલિટી અમને મળતી નથી ભાઈ. અમે કેટલી વાર નગરપાલિકાએ જઈ આવ્યા, પણ થાશે ને હશે ઈ જ છે. પાણી ભરાવાનું કારણ શું? ચોમાસાનું પાણી ભરાય છે અને એનો નિકાલ ક્યાંયથી છે નહીં. તમે જોઈ શકો છો ને, અત્યારે જ જોઈ એટલે શકો છો. ખોદકામના કારણે? ખોદકામ પેલે ગેસ વાળા ખોદી ગયા અને પછી ગટર વાળા આવ્યા, પછી બધાને પાણીની લાઈન તૂટી એટલે એ લોકો સમૂહ કરવા આવ્યા અને પછી પાછી સરસ કરવા માટે કોઈ આવતું નથી. આ ખાડા એના જ છે. એટલે કે ખોદકામ કરી જાય પાછો રોડ સમથળ કરવા માટેનું નહીં, કોઈ પણ આવતું નથી. ગમે એટલી રજૂઆત કરો તમે. અને રોડ આવો છે જે અંદર વાહનો ખૂંચી જાય છે, આ પ્રકારનો બિસ્માર રોડ છે, એના કારણે સ્થાનિકોને શું હાલાકી ભોગવવી પડે? ઘણી બધી તકલીફ. દહીંનું ધરાવવા જવું હોય, છોકરાઓને સ્કૂલે મૂકવા જવું હોય, અથવા તો આપણે ક્યાંય હોસ્પિટલ જવું હોય તો રિક્ષા નથી મળતી ભાઈ. હવે તમે જો આવી શકે એમ છે. શ્રીજીનગરમાં લોકો નરકાગારથી પણ બદતર હાલતમાં જીવી રહ્યા છે. છેલ્લા 2 થી 3 વર્ષથી લોકો આ પ્રકારે હાલાકી ભોગવી રહ્યા છે. શાળાની વાન રિક્ષા બાળકોને લેવા મૂકવા પણ આવતી નથી. આ વિસ્તારમાં જે લોકો વસવાટ કરે છે તે પોતાના પ્રાઇવેટ વાહનો લઈને પણ નીકળી શકતા નથી. આ પ્રકારની સ્થિતિ અહીં જોવા મળી રહી છે. એક તરફ પોરબંદર નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયા બાદ વેરામાં મસ્ત મોટા વધારા ઝીકી દેવામાં આવ્યા છે. નગરપાલિકાની જે બોડી હતી, તત્કાલીન બોડી, તેણે પણ વેરો ઝીકો હતો. છેલ્લા 5 વર્ષથી વેરામાં સતત વધારો અને સુવિધામાં સતત ઘટાડો, આ પ્રકારે સ્થિતિનું નિર્માણ થયું છે પોરબંદરમાં, જેને લઈ માત્ર રાજીવનગર કે શ્રીજીનગર નહીં, પરંતુ પોરબંદર શહેરના મોટા ભાગના વિસ્તારોના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રાજીવનગર સહિતના વિસ્તારમાં વરસાદને લઈને સ્થિતિ વણસી છે. આ વિસ્તારમાં આવેલ માર્ગો પર પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે, તેમજ ખોદકામને લઈને વાહનો પણ ફસાઈ રહ્યા છે. પોરબંદર શહેરમાં ગઈકાલે રાત્રિથી વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને અનેક વિસ્તારમાં પાણી ભરાયા હોવાની ફરિયાદો ઉઠી છે. શહેરના છેવાડા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. પોરબંદરના નરસણ ટેકરી વિસ્તારમાં આવેલ રાજીવનગર વિસ્તારના રસ્તા પર વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને પસાર થવામાં પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે. તો આ રસ્તા પર અગાઉ ખોદકામ કરેલ હોવાથી વાહનો પણ ફસાઈ રહ્યા છે, જેથી સ્થાનિકોને ઘરમાંથી નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. મારું નામ ક્રિષ્ના જાવિયા છે. અમે રાજીનગરમાં રહીએ છીએ. 15 વર્ષથી રહીએ છીએ, પણ 2 વર્ષથી આ ગટર માટે ખોદેલું છે ને ત્યારની હાલત સાવ ખરાબ છે. ને તો રાજીનગરમાં અમારે કાંઈ પ્રોબ્લેમ જ નહોતો ને અત્યારે કીચડ અને પાણી, જ્યારે અમે બહાર નીકળીએ ત્યારે કીચડ ને પાણીનો સામનો કરીને જ નીકળવાનું.
બહાર નીકળવું હોય ને જરૂરી વસ્તુ લેવા માટે તોય અમે એમ થાય કે આમાં કેમ નીકળવું, અને અમુક તો ઉંમરવાળા હોય ને પડીએ જાય છે. એટલે ગયા વખતે એ રીતના હતું ને આ વખતે એ જ રીતના પ્રોબ્લેમ છે. અત્યારે આ પાણી તમે જુઓ, આવી રીતના પાણીમાં જવાનું, સ્કૂટર તો હું ચલાવતી જ નથી કે આવા વાતાવરણ આમાં પાણીમાં આપણે સ્કૂટર ચલાવીએ તો પડવાની બીક રહે, તો પડીએ તો આપણે હાથ પગ ભાંગે. એના કરતા જો આવી રીતના આ હાલત છે ને તો આનું કઈક તમે નિવારણ લઈ આવો, નગરપાલિકા વાળાને કઈક આવી રીતના ખોદીને તમે મૂકી ન દો. ને આ 2 વર્ષથી અમારી આવીને આવી હાલત છે. આ પોરબંદર છે વિસ્તાર અને રાજીવનગર જલારામ 1, અને અહીંયા અમે 2 વર્ષથી આવી તકલીફમાં રહી છીએ. નથી કોઈ જવાબ દેતું કે નહીં કાંઈ. નગરપાલિકામાં ગયા હતા ત્યાં અમને કોઈ જવાબ આપ્યો નહીં. અને આ પાણી અહીંયા જે આ પાણીનો પ્રશ્ન અમને કેટલા 2 વર્ષથી આમને કોઈ વેનવાળા નથી આવતું. છોકરાઓને તેડવા આવે તો એમ કે બેન ભાવ વધારી દો, રિક્ષાવાળા તો એ કોઈ આવતું નથી અત્યારે. જે કોઈને કાંઈ કહીને તો અમને ના જ કહે, કોઈ જવાબ જ નથી દેતું. એમ કે થઈ જશે કઈ, તો એમ કે સમસ્યા આ તો બેન રહેવાની જ છે ચોમાસા પછી. અમે કીધું થોડું ઘણું હલવાનું કરી દો, તો કોઈ લોકો જવાબ નથી દેતું. આ સમયે અહીંયા પાણી છે ને આ જે પટોતો છે ને અહીંયા તો કાંઈ નહીં, અમારે જેદુનું કર્યું ના કામ એ પહેલાનું ભરાય ને, બાકી તો જ્યાં અમે જાય ને ગારો ને લપટી જાય. મારા હસબન્ડ હમણાં જતા હતા તો એ સ્લીપ થઈ ગયું બાઇક, તો અત્યારે એને મારા છોકરાને કેન્સલ છે. અમારે અહીંયા ઇમરજન્સીમાં ક્યાંય જવું કરવું હોય ને તો અમારે જઈ શકતા નથી અત્યારે અમારે ક્યાંય. એટલે આ તકલીફ અમારે જેદુનું આ કામ આવ્યું તેદુનું છે. ગોવિંદભાઈ નામ, રાજીવનગર માં હાલાકી બહુ ખરાબ છે અત્યારે. અમે આ છોકરાઓને લઈને જઈએ છીએ નિશાળે, એમાં અત્યારે માન મુશ્કેલીથી અમે પહોંચાડીએ છીએ. ગયા વર્ષથી આમનામ જ છે પોઝિશન. વાહન ચલાવવામાં રસ્તા, પાણી, ખાડા ખડબા, અંદાજિત ટાયર વયા જાય એવડા છે. આ વિસ્તારના રસ્તાઓ ખરાબ હોવાથી વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે, જેથી સ્થાનિકો દ્વારા રસ્તાનું યોગ્ય મરામત કરી સમથળ બનાવવા માંગ ઉઠી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ નજીકમાં તરસાઈ ગામે એસટી બસોની સુવિધા મળતી નથી, ત્યારે સરપંચ સહિતના સ્થાનિકો દ્વારા એસટી બસો રોકી વિરોધ નોંધાવાયો હતો અને ગામમાં આવતી બસો નિયમિત આવે તેવી માંગ કરાઈ હતી. જામજોધપુર તાલુકાના વાસજાળિયા ગામે પુલના કામને લઈ અને આ રૂટ પર આવતી મોટા ભાગની એસટી બસો અન્ય રૂટ પર ડાયવર્ટ કરાઈ છે, જેથી તરસાઈ ગામે આવતી એસટી બસો અનિયમિત બની છે. આ ગામમાં આવતી એસટી બસો અનિયમિત આવતા અહીંથી અભ્યાસ માટે બસમાં જતા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે, જેથી ગામના સરપંચ સહિતના સ્થાનિકો દ્વારા એસટી બસ રોકો આંદોલન કરી વિરોધ નોંધાવ્યો હતો. જામજોધપુર તાલુકાનું તરસાઈ ગામ અને આ તરસાઈ ગામના વડીલો અને સ્ટુડન્ટના બધા અહીંયા ભેગા થયા છે. અને આ લગભગ 20 દિવસથી આ એસટી વિભાગ ને તરસાઈને અને બીજા ગામડાઓને હેરાન કરે છે. તરસાઈનું વાંસાઈનું પુલ 20 દિવસથી આ કામ ચાલુ છે ડાયવર્સનું, પણ અમારા ગામમાં બસ આવતી નથી અને અમારા ગામના વડીલો તથા વિદ્યાર્થીઓ બહુ હેરાન થાય છે. એસટી ડેપોને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ અધિકારીઓ કોઈ સર્વે કરતા નથી, કોઈ જાતનું અમને જવાબ આપતા નથી. જેથી કરીને અત્યારે જામજોધપુર ડેપાની સવારે 5 વાગે ઉપરથી વાયા તરસાઈ 6 વાગે થતી પોરબંદર બસને તરસાઈ ગામે રોકેલી છે, જે એસટી વિભાગને માલુમ થાય અને વહેલા આનું નિવારણ લઈ આવે. આ ગામમાં એસટી બસ ન આવતા ગ્રામજનો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં કેટલાક જોખમી વૃક્ષો આવેલા છે, જેમાં ચોમાસા દરમિયાન આ જોખમી વૃક્ષ સ્થાનિકો માટે આફત બને તેમ હોવાથી આગેવાન દ્વારા પીજીવીસીએલને લેખિત રજૂઆત કરાઈ છે. પોરબંદર શહેરના ખારવાવાડ વિસ્તારમાં આવેલ નવાપડા, મેલડી ફળિયું, જૂ ફળિયું, દાતાર ફળિયું, શીતલા માતા મંદિર, ગરબી ચોક અને જૂની કોટ કમ્પાઉન્ડમાં મહાકાય વૃક્ષો આવેલા છે. આ વૃક્ષની આસપાસ વીજ લાઇન આવેલ હોવાથી ચોમાસા દરમિયાન વીજ અકસ્માત બનવાની ભીતિ પણ સેવાઈ રહી છે, જેથી આ જોખમી વૃક્ષનું ટ્રીમિંગ કરવા પોરબંદરના આગેવાન જીવનભાઈ ચુંગી દ્વારા પીજીવીસીએલને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. ગઈકાલે એન્જિનિયરના અને જે અમારી સમાજ
ઘણી વખત 3-4 મહિના કે જે રજૂઆત કરી, વરસાદ આવે એની પહેલાં નગરપાલિકા મ્યુનિસિપલ કમિશનરને એની પહેલાં ચેતનાબેન એના પહેલાં સભ્યોને બધાને આ વસ્તુની વાત કરી છે, પણ અત્યાર સુધી એ ઝાડ જે છે અત્યંત ગંભીર છે, કોઈનું નુકસાન જાનમાલનું નુકસાન કરે એવા ઝાડ છે. છેલ્લે બાંધો એવું કર્યું કે નગરપાલિકામાં માટે આવેલા ભાઈએ કે ભાઈ આ વાયર કઢાવો. એટલે આ બાબતે મેં પીજીવીસીએલના એક્ઝિક્યુટિવ કમિટી અધિકારીને મેં વાત કરી ઓફિસરને કે ભાઈ આ તાત્કાલિક ધોરણે આ વાયર કઢાવો, કારણ કે આ જવાબદારી તમારી પણ છે. જો જાનમાલનું નુકસાન થશે તો જવાબદારી તમારી પણ છે અને નગરપાલિકાના મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરની પણ છે. આ બાબતે ભારપૂર્વક મેં રજૂઆત કરી છે. જો આની ગંભીરતાથી નોંધ નહીં લઈ તો અમારો વિચાર છે કે લોકો એમ કહે છે કે જે લોકો જે અમારા વિસ્તારના જે અલગ અલગ વિસ્તાર લઈ થાય છે, ગરબી ચોક, નવાપાડા, ઝુંપડીઓ, શીતલા ચોક અને જે અહીંયા છે જૂની મામલતદાર ઓફિસ, ત્યાં સીસી અધિકારી, એ જે 4-5 જગ્યાની લેખિત ભારપૂર્વક કહેલું છે ને તાત્કાલિક આનું નિવારણ લાવો. નિવારણ લઈ લો તો અમારા વિસ્તારના જે લોકોને જાનમાલ નુકસાન ચિંતામાં છે એ લોકો અમે જાહેરમાં આવી અને મ્યુનિસિપાલિટીનો ઘેરાવ કરશે. આ અગાઉ આગેવાને મહાનગરપાલિકાને પણ લેખિત રજૂઆત કરી હતી, ત્યારે આ કામગીરી તેના વિભાગમાં ન આવતું હોવાનું જણાવી જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે પક્ષકારોના વધુમાં વધુ કેસો લોક અદાલતમાં મૂકવા અને લોક અદાલતને સફળ બનાવવા અનુરોધ કરાયો છે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નિર્દેશો મુજબ સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી 12 જુલાઈએ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક અદાલતનો લાભ મહત્તમ પક્ષકારો લઈ શકે તે માટે રાજ્યના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મુખ્ય સંરક્ષણ જસ્ટિસ A.Y. કોગેજે દ્વારા તમામ કાનૂની સેવા સત્તા મંડળ તથા કાનૂની સેવા સમિતિને જરૂરી માર્ગદર્શન અપાયું છે. તે અંતર્ગત પોરબંદર ખાતે પણ લોક અદાલત યોજાશે. આ લોક અદાલતમાં રાજ્યના કોઈ પણ જિલ્લા, તાલુકા, ટ્રિબ્યુનલ કે હાઈકોર્ટમાં પડતર કેસો કે જેમાં મોટર અકસ્માતના વળતરના કેસ, દીવાની દાવા, ચેક પરતને લગતા કેસો, જમીન સંપાદનને લગતા કેસ, કામદાર તથા માલિકને લગતી તકરાર, માત્ર દંડથી શિક્ષાપાત્ર કેસો તથા તમામ પ્રકારના સમાધાન લાયક કેસો સમાધાન માટે મૂકી શકાય છે, જેથી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને જિલ્લા મુખ્ય ન્યાયાધીશ P.C. જોશી દ્વારા તથા સેક્રેટરી S.H. બામરોટિયા દ્વારા તમામ પક્ષકારોને વધુમાં વધુ સમાધાનની રૂએ કેસો પૂર્ણ થાય અને ભવિષ્યના વિવાદથી પક્ષકારોને છુટકારો મળે તે માટે પક્ષકારોના વધુમાં વધુ કેસો લોક અદાલતમાં મૂકવા અને લોક અદાલતને સફળ બનાવવા અનુરોધ કરાયો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રાજીવનગર સહિતના વિસ્તારમાં વરસાદને લઈને સ્થિતિ વણસી રહી છે. આ વિસ્તારમાં આવેલા માર્ગો પર પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. ત્યારે આ મામલે પોરબંદર જિલ્લાની શિવસેનાની મહિલા પાંખ દ્વારા રજૂઆત કરી મહાનગરપાલિકાના ઘેરાવ સહિતની ચીમકી ઉચ્ચારાઈ છે. પોરબંદર શહેરમાં ગઈકાલે રાત્રિથી વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને અનેક વિસ્તારમાં પાણી ભરાયા હોવાની ફરિયાદો ઉઠી છે. શહેરના છેવાડા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. પોરબંદરના નરસણ ટેકરી વિસ્તારમાં આવેલ રાજીવનગર વિસ્તારના રસ્તા પર વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને પસાર થવામાં પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે. તો આ રસ્તા પર અગાઉ ખોદકામ કરેલ હોવાથી વાહનો પણ ફસાઈ રહ્યા છે, જેથી સ્થાનિકોને ઘરમાંથી નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે નરસણ ટેકરીથી રોકડિયા હનુમાન વિસ્તાર સહિતના લોકોની મુશ્કેલીને ધ્યાનમાં લઈ પોરબંદર જિલ્લા શિવસેનાની મહિલા પાંખ આકરા પાણીએ જોવા મળી રહી છે. આ મામલે મહિલા પાંખના જિલ્લા પ્રમુખ પાયલબેન દવે સહિતનાઓએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી આ સમસ્યામાંથી તાકીદે નિરાકરણ લાવવા માંગ કરી છે. હું પાયલ દવે, મહિલા શિવસેના જિલ્લા પ્રમુખ. અત્યારે જે સમસ્યા છે અમારા રાજીવનગરની, 2 વર્ષથી અમે લોકો અહીંયા જાણે નર્ક જ છે એવું અમે લોકો અત્યારે 2 વર્ષથી એવું છે અમારી પાસે અહીંયા કે નર્કમાં અમે લોકો રહી રહ્યા છીએ. એટલા બધા ખાડા છે, ગટરો જે હમણાં નવી ચેમ્બર બનાવી છે એની આજુબાજુ પણ મોટા મોટા ખાડા પડી ગયા છે.
રસ્તામાં પણ તમે જોઈ શકો છો કે કેટલા મોટા ખાડા છે. પાણીનો નિકાલ કરવાની જે સમસ્યા છે એનું પણ હજી પૂરેપૂરું સમાધાન નથી થયું. અને અહીંયા રસ્તા પર જ્યારે અમને કપચી નાખવાનું કહેવામાં આવ્યું હતું, એમાં માટી નાખે છે, ચીકણી માટી, અને લોકો ઘણા બધા રોજે રોજ પડી જાય છે. બાળકો, વૃદ્ધો, એ લોકોને ચાલતા જવામાં પણ બહુ જ તકલીફ પડે છે. તો આ સમસ્યાનું નિરાકરણ જો 10 દિવસમાં નહીં આવે તો અમે 1000 મહિલાઓ શિવસેના દ્વારા નગરપાલિકાનો ઘેરાવો કરીશું અને આનું નિરાકરણ અમને નહીં મળે ત્યાં સુધી અમે એની પૂરેપૂરી લડત આપીશું. આ વિસ્તારના રસ્તાઓ ખરાબ હોવાથી વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ત્યારે શિવસેનાની મહિલા પાંખ દ્વારા મહાનગરપાલિકાના ઘેરાવ સહિતની આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારનો મુખ્ય માર્ગ બિસ્માર છે, જેના કારણે ઉદ્યોગકારોને અને અવરજવર કરવામાં મુશ્કેલી વેઠવી પડે છે. આટલું જ નહીં, પરંતુ કારખાનામાં કામ કરતા શ્રમિકો અને કર્મચારીઓને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ ચોમાસામાં તો સ્થિતિ વધુ બગડી છે, તેથી તેનું નવીનીકરણ કરવું જરૂરી બન્યું છે. પોરબંદર જીઆઈડીસીના રોડ ઘણા જ ડેમેજ થયેલ છે અને પેચવર્ક કરવું પણ ખૂબ જ જરૂરી છે. તેમાં પણ આશાપુરા ચોકથી ઓરિયન્ટ જતો મુખ્ય રસ્તો શરૂઆતમાં જ અતિ બિસ્માર હાલતમાં નજરે ચડે છે. આ માર્ગ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે, જેમાં વાહનોને પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. અવારનવાર નાના મોટા અકસ્માત થાય છે, વાહનોમાં પણ નુકસાન થાય છે. તેમાં પણ હાલ વરસાદના કારણે ખાડાઓમાં પાણી ભરાતા હાલત વધુ બગડી છે. આ માર્ગ પર નિયમિત રીતે ઉદ્યોગકારો, શ્રમિકો ઉપરાંત રહેણાંક વિસ્તાર હોવાથી સોસાયટીઓના રહેવાસીઓ પણ પસાર થાય છે, પરંતુ હાલ અહીં પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે તેનું વહેલી તકે નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટામાં ગઈકાલે ભારે વરસાદ પડ્યો છે, જે વરસાદ લગભગ 1.5 ઇંચ નોંધાયો છે. ત્યારે વેણુ 2 તથા મોજ ડેમમાં નવા નીરની આવક થઈ છે, જેના કારણે ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપલેટા તાલુકામાં ગઈકાલે પડેલા વરસાદને કારણે તાલુકાના મોજીરા પાસે આવેલ મોજ ડેમમાં ગઈકાલે 5 ફૂટ પાણીની આવક થતા ડેમની સપાટીમાં વધારો થયો છે. આ ડેમની સપાટી 40 ફૂટે છલકાય છે. ડેમની સપાટી 44 ફૂટ છે. જ્યારે ગાયત્રી આશ્રમ પાસે આવેલ વેણુ 2 ડેમમાં ગઈકાલે 8 ફૂટ પાણીની આવક થતા આ ડેમની સપાટીમાં પણ વધારો થયો છે. ઉપલેટા શહેરમાં ગઈકાલે વરસાદ થતા બાળકો સહિતના લોકોએ વરસાદમાં નહાવાની મોજ માણી હતી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજીના જુનાગઢ રોડ પર ખાડામાં ટ્રક ફસાયો હતો, જેના કારણે 1 થી 1.5 કલાકથી ટ્રાફિક સમસ્યાથી વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી હતી. ધોરાજીમાં અનેક રોડ રસ્તાઓ બિસ્માર છે, ત્યારે આ પ્રકારે લોકો હાલાકી વેઠી રહ્યા છે. ધોરાજીના જુનાગઢ રોડ પર ઓવરબ્રિજની કામગીરીને લઈ અને ડાયવર્ઝન અપાયું છે, પણ આ ડાયવર્ઝન વાળો રસ્તો જાણે વાહન ચાલકોને એક શ્રાપ સાબિત થયો હોય તેમાં રસ્તો બિસ્માર હોવાના કારણે રસ્તા પર કાદવ, કીચડ અને વરસાદી પાણી ભરાઈ ગયા છે. ત્યારે ખાડામાં નાના મોટા વાહનો ફસાઈ જવાની ઘટના દિન પ્રતિદિન વધી રહી છે અને ધોરાજીમાં વિકાસની વાતો તો દૂર રહી, પરંતુ સમસ્યાઓ તો વધી રહી છે. શું લઈને આવ્યા હતા, ક્યાંથી આવતા હતા, શું ઘટના બની? કચ્છમાંથી ભરીને આવતો હતો સાહેબ, અને અહીંયા વિપુલભાઈના કારખાને ખાલી કરવાની ધોરાજી. તો આપણે ધોરાજી રોડનું કામ હાલે બાયપાસ બ્રિજનું, ત્યાં હાલ્યો આવતો હતો, વચ્ચે વચ્ચે ગાડી હાકી જતો હતો, ઓછી તેની બેસી ગઈ છે ગાડી. તો મેં 102માં ફોન કરી દીધો છે, કોન્ટ્રાક્ટરમાં ગયો હતો હું, તો કોન્ટ્રાક્ટર લોકો આવ્યા નથી. કેટલા સમય થયો? તો ભાઈ સાહેબ 1.5 કલાક જેવું થઈ ગયો સાહેબ. કેવી હેરાનગતિ છે અત્યારે? હેરાનગતિ સાહેબ, ટ્રાફિક જામ થઈ ગયો છે, આગળ પાછળ ટ્રાફિક જામ થઈ ગયો છે, ગાડી નીકળે એમ નથી, જેસીબી સિવાય સાહેબ નીકળે એમ નથી ગાડી. કેટલો ખર્ચો થાય એવું છે? ખર્ચો તો સાહેબ હવે જેસીબી વાળો આવે નહીં, કેટલા કહે એ પ્રમાણે ઓછામાં ઓછો 3-4 હજારનો ખર્ચો અલગ છે સાહેબ. રજૂઆત કરી તો શું કીધું કોન્ટ્રાક્ટર કે બીજા કોઈ? હમણાં આવી જાય એમ કીધું, હજી આવ્યા નથી સાહેબ. કેટલો સમય થયો? 1.5 કલાક જેવું થઈ ગયું સાહેબ. અનીશભાઈ ક્યાંથી આવતા હતા, શું તકલીફ છે?
અમદાવાદથી માંગરોળ જાય છે મધુરમ ટ્રાવેલ્સની અંદર. પણ છેલ્લા 2-2.5 વર્ષથી આ બહુ પ્રોબ્લેમ છે. આ રસ્તો અત્યારે વરસાદના હિસાબે બહુ ખાડા પડી ગયા ને કોઈ તંત્ર ધ્યાન દેતું નથી. કોન્ટ્રાક્ટરને ફોન કર્યો તો કોન્ટ્રાક્ટર છેલ્લા 2-2.5 કલાકથી લોલીપોપ આપે છે. ના અત્યારે આ મધુરમની ગાડીની અંદર પેસેન્જરે બહુ હેરાન થાય છે. અમુક બેનને હોસ્પિટલના કામ છે, હોસ્પિટલે જવું છે, પાછળ 40 થી 45 ગાડી લાઈનમાં ઊભી છે, તો કોઈ જાતનો કોઈ રિપોર્ટ મળતો નથી. બધાને ફોન કરીએ તો કે ચાલો હમણાં 15 મિનિટમાં આવે, 20 મિનિટમાં આવે છે, તો પાછળ બહુ ટ્રાફિક મોટું થઈ ગયું છે. અમુક સ્કૂલની બસો છે, કેમ કે સ્કૂલવાળાઓને છોકરાઓને સ્કૂલના ટાઈમે પૂગવું પડે છે. એટલે હાલાકી બહુ છે ને આ બધાય સરકાર એમ કહે કે ટેકનોલોજી, આમાં ટેકનોલોજી શું છે? આ રસ્તાની હાલત ખરાબ કરી નાખી છે. ખાડા બતાવો સાહેબ, ખાડા ખાલી બતાવો, કેવડા ખાડા, 4 વ્હીલર નથી હાલતું, એવડા તો ખાડા કરી નાખ્યા. એટલે સરકારની અપીલ છે કે થોડુંક આ રસ્તાનું ધ્યાન દો ને આ બધી થોડીક અપનાવો કે આ થોડુંક ખાડા બુરી દઈ ને આ કોઈ પેસેન્જરને હાલાકી ન થાય. આ રસ્તો ધોરાજી શહેરીજનો કે બહાર ગામથી અવરજવર કરતા લોકો માટે માથાનો દુખાવો બની ગયું છે, ત્યારે તાકીદે રસ્તાનું સમારકામ કરવા માંગ ઉઠી છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. કુતિયાણા પંથકમાં એક જુગારધામ ઝડપાયું છે, જેમાં પોલીસે ખાગેશ્રી ગામ નજીક વાડી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. ત્યારે રહેણાંક મકાનમાંથી જુગારધામમાંથી 5 શખ્સો જુગાર રમતા ઝડપાયા હતા, ત્યારે એક શખ્સ નાસી છૂટ્યો હતો. કુતિયાણા પંથકમાં ખાગેશ્રી ગામથી જામજોધપુર ગામ તરફ જતા રસ્તે વાડી વિસ્તારમાં જુગારધામ ચાલતો હોવાની પોલીસને બાતમી મળી હતી. ત્યારે પોલીસે દરોડા પાડી કેતન રામજી જસાણીના વાડીના રહેણાંક મકાનમાંથી કેતન તેમજ રાજેશ ગોરધન રતનપરા, રાજેશ જે રાજ સાદરિયા, રાજેશ જમન માણસુરિયા અને નિખિલ કાંતિલાલ જસાણી સહિતના શખ્સોની જુગાર રમતા ઝડપી લીધા હતા. ત્યારે આ રેડ દરમિયાન જિગ્નેશ ચંદુ કાસુંદ્રા નામનો શખ્સ નાસી છૂટ્યો હતો. ત્યારે પોલીસે ઝડપાયેલા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, તેમજ સ્થળ પરથી ₹17,000ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાંથી હદપાર થયેલ શખ્સ ઝડપાયો છે, જેમાં હનુમાનગઢ ગામનો સંજય બાબુ ગોરાણીયા નામનો શખ્સને 2 વર્ષ માટે હદપાર કરવામાં આવ્યો હતો. ત્યારે આ શખ્સને પોલીસે રાણાવાવથી ઝડપી લીધો હતો. પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે કરણ સવદાસ બાપુદ્રા નામના શખ્સના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. ત્યારે તેના ઘરેથી દેશી દારૂ મળી આવતા પોલીસે કરણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરની એચએમપી કોલોનીમાં જાહેરમાં દેશી દારૂની મિની ભઠ્ઠી ચાલી રહી હતી. ત્યારે પોલીસે દરોડો પાડી દેશી દારૂ બનાવવાના આથા અને પ્લાસ્ટિકના કેન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપી કમલેશ મનસુખ થાનકીની ધરપકડ કરી હતી. પોરબંદરના બડા વિસ્તારમાં રોજીવાડા ગામે ચોરીની ઘટના બની છે, જેમાં માલદેવભાઈ ભીમાભાઈ સોલંકીના રહેણાંક મકાનમાં કબાટમાંથી ₹70,000ની રોકડ તેમજ સોનાના દાગીનાની ચોરી થઈ છે. ત્યારે પોલીસે સમગ્ર બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર સમગ્ર પંથકમાં આજે ફરી 2 થી 3 ઇંચ વરસાદ. બરડા વિસ્તાર, પોરબંદર અને રાણાવાવ પંથકમાં મેઘમહેર. પોરબંદરના રાજીવનગર સહિત અનેક વિસ્તારમાં લોકોને હાલાકી. સ્થાનિકોને કાદવ અને કીચડના કારણે ઘરની બહાર નીકળવું પણ બન્યું મુશ્કેલ. જામજોધપુરના તરસાઈ ગામે એસટી બસોની સુવિધાથી લોકો વંચિત. સરપંચ સહિતના સ્થાનિકો દ્વારા એસટી બસ રોકી નોંધાવાયો વિરોધ. ધોરાજીના જૂનાગઢ રોડ પર ખાડામાં ટ્રક ફસાવાની બની ઘટના. રસ્તો બિસ્માર હોવાથી વારંવાર વાહન ચાલકોને પડી રહી છે મુશ્કેલી.
ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.